રાધે રાધે મારા વહાલા ભાઈઓ અને બહેનો, મારા કુંભ રાશિના જાતકો, હવે સમસ્યાઓનો પહાડ હટી ગયો છે. ખુશખબરી મળવાની છે. પાગલની જેમ નાચવા ન લાગો તો કહેજો. કુંભ રાશિવાળાઓ, જેમ કે તમે જાણતા જ હશો કે તમારા જીવનમાં કેટલી પરેશાનીઓ આવી ચૂકી છે અને કદાચ હજુ પણ ઘણું એવું ચાલી રહ્યું છે જેણે તમને અંદરથી થકવી દીધા છે. પરંતુ હવે ખરાબ સમય ધીમે ધીમે સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે અને કુંભ રાશિવાળાઓ, આજનો દિવસ તમારી જિંદગીમાં એક એવો વળાંક લાવી શકે છે જેની આશા તમે ઘણા સમય પહેલાં છોડી દીધી હતી. ધ્યાનથી સાંભળો, કારણ કે આજની વાત બાકીના દિવસો જેવી બિલકુલ નથી. જે રીતે આ સમયે દુનિયામાં ચારે બાજુ ઉથલફાથલ મચી છે, ક્યાંક મોંઘવારી લોકોને પરેશાન કરી રહી છે, ક્યાંક નોકરીનો ડર લોકોની ઊંઘ ઉડાડી રહ્યો છે, ક્યાંક સંબંધોમાં અંતર વધી રહ્યું છે, એ જ રીતે માણસની જિંદગીમાં પણ એક એવો સમય આવે છે જ્યારે તેને લાગે છે કે હવે કદાચ કશું સારું નહીં થાય. બની શકે કે તમારી સાથે પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં આવું જ થયું હોય. કેટલી રાતો એવી પસાર થઈ હશે જ્યારે તમે કોઈને કંઈ ન કહ્યું હોય, પરંતુ અંદરને અંદર ઘણું બધું સહન કર્યું હોય. ક્યારેક પૈસાની ચિંતા, ક્યારેક પરિવારનું ટેન્શન, ક્યારેક પોતાના જ લોકો તરફથી મળેલો દગો, અને સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે માણસ સાચો હોવા છતાં વારંવાર હારતો જોવા મળે છે. પરંતુ કુંભ રાશિવાળાઓ, હવે ગ્રહોની દિશા બદલાઈ રહી છે. ઉપરવાળો મોડું જરૂર કરે છે, પરંતુ જ્યારે આપે છે ને ત્યારે જિંદગી બદલી નાખે છે. આજનો દિવસ તમારા માટે એક એવા સંકેત આવ્યો છે જે જણાવે છે કે બંધ કિસ્મતનો દરવાજો ખુલવા જઈ રહ્યો છે. જે કામ વારંવાર અટકી રહ્યું હતું તેમાં ગતિ આવી શકે છે. જે લોકો તમને નજરઅંદાજ કરતા હતા એ જ લોકો જલ્દી તમારું મહત્ત્વ સમજશે. અને સૌથી મોટી વાત, તમારામાંથી ઘણા લોકોને એવી ખુશખબરી મળવાની છે જે સીધી તમારા ઘરનો માહોલ બદલી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે હું તમને એક એવો સંકેત જણાવીશ જે જો તમને દેખાઈ જાય તો સમજી લેજો કે ભગવાને તમારી સાંભળી લીધી. તો ચાલો મિત્રો, શરૂ કરીએ કુંભ રાશિવાળાઓના જીવનમાં આવનારી એ મોટી ખુશખબર અને ચમત્કારી બદલવાની ભવિષ્યવાણી. કુંભ રાશિવાળાઓ, હવે જે સંકેત મળવાના શરૂ થયા છે તે તમને સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે જિંદગી બદલતા પહેલાં પ્રકૃતિ માણસને ઈશારા જરૂર આપે છે. કદાચ તમે છેલ્લા કેટલાક દિવસમાં અનુભવ્યું હશે કે તમારું મન પહેલાં કરતાં વધારે બેચેન રહેવા લાગ્યું છે. કોઈ પણ કારણ વગર અચાનક કોઈ જૂના માણસની યાદ આવી જવી, રાત્રે મોડે સુધી ઊંઘ ના આવી, અથવા તો સવારે ઉઠતા જ મનમાં વિચિત્ર ડર અનુભવવો. શું આવું તમારી સાથે પણ થયું છે? ધ્યાન આપજો, આ સામાન્ય વાતો નથી. જ્યારે ગ્રહો કોઈ મોટા પરિવર્તનની તૈયારી કરે છે તો તેની અસર માણસની ઉર્જા, વિચાર અને આસપાસના માહોલ પર દેખાવા લાગે છે. અને અત્યારે કુંભ રાશિવાળાઓ સાથે બરાબર એવું જ થઈ રહ્યું છે. કેટલાક લોકોને વારંવાર એક જ પ્રકારના સપના દેખાઈ રહ્યા છે. કોઈ પાણી જોઈ રહ્યું છે, કોઈ મંદિર, તો કોઈ એવી જગ્યા જ્યાં તે પહેલાં ક્યારેય નથી ગયો. જ્યોતિષમાં આને આવનારા બદલવાનો સંકેત માનવામાં આવે છે. પરંતુ અહીં એક ચેતવણી પણ છુપાયેલી છે, કારણ કે દરેક હસતો ચહેરો તમારો પોતાનો નથી હોતો. તમારી આસપાસ એક એવી વ્યક્તિ હાજર છે જે સામેથી તમારી ચિંતા કરતી દેખાય છે, પરંતુ અંદરને અંદર તમારી પ્રગતિથી પરેશાન છે. અને સૌથી મોટી વાત, તમે તેને ઓળખી પણ નથી શકતા. બની શકે કે કોઈ મિત્ર હોય, સંબંધી હોય, કે કોઈ એવો માણસ જેની સાથે તમે રોજ વાત કરો છો. ધ્યાન આપજો, આ દિવસોમાં કોઈના પર જરૂર કરતાં વધારે ભરોસો કરવો ભારે પડી શકે છે. જો કોઈ અચાનક બહુ વધારે મીઠું બનવા લાગે, વારંવાર તમારી અંગત વાતો જાણવાનો પ્રયાસ કરે, અથવા તમને ખોટા નિર્ણયો લેવા માટે ઉશ્કેરે, તો તરત જ સતર્ક થઈ જજો, કારણ કે ગ્રહો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે આજનો દિવસ કુંભ રાશિવાળાઓ માટે જેટલો ખાસ છે એટલો જ સાવધાની માંગનારો પણ છે. એક નાની અમથી ભૂલ મોટી તકને હાથમાંથી કાઢી શકે છે. તેથી અત્યારે લાગણીઓથી નહીં, સમજદારીથી કામ લેવું પડશે, કારણ કે કિસ્મત તમારા દરવાજા સુધી પહોંચી ચૂકી છે. હવે તેને સાચવીને અંદર લાવી તમારા હાથમાં છે. કુંભ રાશિવાળાઓ, હવે સમય આવી ગયો છે સત્યને સમજવાનો, કારણ કે
આવનારા દિવસોમાં તમારી જિંદગીમાં જે બદલાવ આવશે તે જેટલો મોટો હશે એટલી જ મોટી પરીક્ષા પણ સાથે લઈને આવશે. અને આજ એ સમય હોય છે જ્યારે માણસની નાની અમથી ભૂલ કરીને બધું બગાડી બેસીએ છે. ધ્યાનથી સાંભળજો, તમારામાંથી ઘણા લોકો આ સમયે માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યા છે. ઉપરથી સામાન્ય દેખાવ છે, પરંતુ અંદરને અંદર સતત કંઈક વિચારતા રહો છો. ક્યાંક ભવિષ્યની ચિંતા, ક્યારેક પૈસાનું ટેન્શન, ક્યારેક એ ડર કે જો આ કામ પણ ખરાબ થઈ ગયું તો શું થશે. અને આ જ નબળાઈઓને ફાયદો કેટલાક લોકો ઉઠાવવાની કોશિશ કરશે. બની શકે કે કોઈ તમને ઉતાવળમાં નિર્ણય લેવા માટે કહે, કોઈ મીઠી વાતો કરીને તમારો ફાયદો ઉઠાવવા માંગે, અથવા તો કોઈ માણસ તમારા ભરોસાનો ખોટો ઉપયોગ કરી જાય. તેથી અત્યારે દરેક પગલું વિચારીને મૂકજો, કારણ કે ગ્રહો જણાવી રહ્યા છે કે એક ખોટો નિર્ણય તમને પરેશાનીમાં મૂકી શકે છે. ખાસ કરીને પૈસાની બાબતમાં સાવધાન રહેજો. કોઈને ઉધાર આપવા, વિચાર્યા વગર કોઈને કાગળ પર ભરોસો કરવો અથવા કોઈના કહેવા પર પૈસા રોકવા, આ બધું આવનારા દિવસોમાં નુકસાન આપી શકે છે. અને કુંભ રાશિવાળાઓ સૌથી વધારે સાવધાની પોતાના ગુસ્સા પર રાખવાની છે, કારણ કે આ દિવસોમાં નાની વાત પણ મોટો વિવાદ બની શકે છે. બની શકે કે અચાનક કોઈ પોતાનાથી દલીલ થઈ જાય, જૂની વાતો નીકળી આવે, અથવા કોઈ તમને જાણી જોઈને ભડકાવવાની કોશિશ કરે. પરંતુ યાદ રાખજો, જે માણસ આ સમયે પોતાના મન પર નિયંત્રણ રાખશે તે જ આગળ જઈને સૌથી વધારે ફાયદો મેળવશે. એક બીજી જરૂરી વાત, તમારામાંથી કેટલાક લોકો વારંવાર એક જ કામમાં અડચણ અનુભવી રહ્યા છે. કામ થતાં અટકી જાય છે, ફોન આવવાનો હોય છે પરંતુ નથી આવતો, આશા બંધાય છે અને પછી તૂટી જાય છે. આ માત્ર બંધ કિસ્મતની નથી, આ સમય તમને મજબૂત બનાવી રહ્યો છે. ઉપરવાળો જોઈ રહ્યો છે કે તમે તૂટીને બેસી જાઓ છો કે મુશ્કેલીઓની વચ્ચે પણ ઊભા રહો છો. અને કુંભ રાશિવાળાઓ, જે લોકો હજુ સુધી ડટેલા છે ને તેમના માટે આગળ બહુ મોટું પરિવર્તન લખાઈ ચૂક્યું છે. પરંતુ અત્યારે બેદરકારીની બિલકુલ જગ્યા નથી, કારણ કે કિસ્મત જ્યારે પડખું બદલે છે ત્યારે પહેલાં માણસની ધીરજની આખરી પરીક્ષા જરૂર લે છે. કુંભ રાશિવાળાઓ, તમારી સૌથી મોટી તાકાત શું છે જાણો છો? તમે દિલથી બહુ સાફ હોવ છો. જો કોઈને પોતાનો માની લીધો તો તેના માટે આખી દુનિયા સાથે લડી જાઓ છો. આ જ કારણ છે કે લોકો તમારી નજીક જલ્દી આવી જાય છે, કારણ કે તેમને ખબર હોય છે કે કુંભ રાશિવાળા માણસો દગો આપવાવાળામાંથી નથી હોતા. પરંતુ દુઃખની વાત એ છે કે દરેક કોઈ તમારી જેમ સાચા નથી હોતા. તમે જલ્દી ભાવનાત્મક રીતે જોડાઈ જાઓ છો, કોઈની તકલીફ જોઈને ખુદ પરેશાન થઈ જાઓ છો. ઘણીવાર તો પોતાના દુઃખ છુપાવીને બીજાની મદદ કરતા રહો છો, અને પછી એ જ લોકો તમને એકલા છોડી જાય છે. શું તમારી સાથે પણ આવું થયું છે? કોઈના માટે દિવસ રાત ઊભા રહ્યા, તેની દરેક જરૂરિયાતમાં સાથ આપ્યો, પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે એ જ માણસ બદલાઈ ગયો. કુંભ રાશિવાળાઓ, તમારી આ જ આદત તમને ખાસ પણ બનાવે છે અને ઘણીવાર કમજોર પણ કારણ છે. તમે લોકોને દિલથી જગ્યા આપી દો છો. તમારામાંથી ઘણા લોકો એવા છે જે બહારથી મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી બહુ જલ્દી તૂટી જાય છે. એક નાની અમથી વાત પણ આખો દિવસ મગજમાં ઘૂમતી રહે છે. કોઈ પોતાનું નજરઅંદાજ કરી દે તો રાતભર ઊંઘ નથી આવતી, અને પછી તમે વિચારતા રહો છો, મેં આખરે ખોટું શું કર્યું? પરંતુ હવે સમય આવી ગયો છે ખુદને સમજવાનો. દરેક કોઈ માટે ખુદને કુરબાન કરવા જરૂરી નથી હોતા. કેટલાક લોકો માત્ર તમારી ભલાઈનો ફાયદો લેવા આવે છે. તેમને તમારી લાગણીઓ નહીં, માત્ર પોતાના મતલબની ચિંતા હોય છે. તેથી હવે થોડું બદલાવવું પડશે. દરેક વાત દિલ પર લેવાનું બંધ કરો. દરેક કોઈને પોતાની નબળાઈ ના જણાવો. અને સૌથી જરૂરી છે, માણસ વારંવાર તમને દુઃખ આપે તેને પકડી રાખવાની કોશિશ ના કરો, કારણ કે ગ્રહો સ્પષ્ટ જણાવી રહ્યા છે કે આવનારા સમયમાં તમારી જિંદગીમાં એવા લોકો આવવાના છે જે સાચામાં તમારી કિંમત સમજશે. પરંતુ તેના માટે પહેલાં તમારે ખુદ પોતાની અહેમિયત સમજવી પડશે.
યાદ રાખજો, કુંભ રાશિવાળાઓ, જે દિવસે તમે ખુદને કમજોર સમજવાનું છોડી દીધું એ જ દિવસથી તમારી કિસ્મત બદલાવી શરૂ થઈ શકે છે. કુંભ રાશિવાળાઓ, હવે જે સંકેત હું જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ એ જ ઈશારા છે જે જણાવે છે કે તમારી જિંદગી બહુ મોટા વળાંકની નજીક પહોંચી ચૂકી છે. પરંતુ દરેક મોટો બદલાવ પોતાની સાથે એક આખરી તોફાન પણ લઈને આવે છે, અને અત્યારે એ જ સમય ચાલી રહ્યો છે. જો છેલ્લા કેટલાક દિવસોથી તમારા કામ વગર કારણે અટકી રહ્યા છે, વારંવાર મોબાઈલ હાથમાંથી પડી રહ્યો છે, ઘરમાં નાની નાની વાતો પણ તણાવ વધી રહ્યો છે, અથવા અચાનક જૂના લોકો ફરીથી જિંદગીમાં પાછા ફરવા લાગ્યા છે, તો આને સામાન્ય ન સમજતા. આ સંકેતો જણાવે છે કે ઉર્જા ઝડપથી બદલાઈ રહી છે. ઘણા કુંભ રાશિવાળાઓની આસપાસ આ સમયે બે પ્રકારના લોકો હાજર છે. પહેલા એ જે સામેથી હસે છે પરંતુ મનમાં ઈર્ષા રાખે છે, અને બીજા એ જે ચૂપચાપ તમારી ચિંતા કરે છે પરંતુ ખુલીને જણાવતા નથી. હવે સમજદારી એમાં જ છે કે તમે સાચા અને ખોટા માણસોની ઓળખ કરી શકો. ધ્યાન આપજો, જો કોઈ માણસ આ દિવસોમાં વારંવાર તમારો મૂડ ખરાબ કરવા લાગે, દરેક બાબતમાં નકારાત્મકતા ફેલાવે, અથવા તમને એવું મહેસૂસ કરાવે કે તમે કશું નથી કરી શકતા, તો તેનાથી થોડું અંતર બનાવી લેજો, કારણ કે ગ્રહો જણાવી રહ્યા છે કે આ સમયે તમારી માનસિક ઉર્જા સૌથી વધારે મહત્વપૂર્ણ છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે માણસની કિસ્મત ચમકવાની હોય છે ને, ત્યારે સૌથી પહેલાં તેની આસપાસનો માહોલ અશાંત થવા લાગે છે. ઘણીવાર અચાનક ખર્ચ વધી જાય છે, ઘણીવાર વગર કારણે સંબંધોમાં ગેરસમજ શરૂ થઈ જાય છે, અને ઘણીવાર માણસ ખુદ જ ડરવા લાગે છે કે ક્યાંક કંઈ ખોટું ના થઈ જાય. પરંતુ કુંભ રાશિવાળાઓ, ડરવાનું નથી, કારણ કે આ સમય તમને પાડવા નહીં, તમને આગળના સ્તર સુધી પહોંચાડવા માટે આવ્યો છે. બસ એક ભૂલ ના કરતા, આ દિવસોમાં કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ ના બતાવતા, ગુસ્સામાં જવાબ ના આપતા, અને કોઈની મીઠી વાતોમાં તરત ભરોસો ના કરી લેતા, કારણ કે એક ચાલાક માણસ તમારી નબળાઈ ઓળખવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ જો તમે ધીરજ રાખી, પોતાના મનને શાંત રાખ્યું, તો એ જ લોકો આવનારા સમયમાં તમારી સફળતા જોઈને હેરાન રહી જશે. અને કુંભ રાશિવાળાઓ, બહુ જલ્દી તમને એવો સંકેત મળવાનો છે જે સ્પષ્ટ જણાવી દેશે કે ભગવાને તમારા માટે કંઈક મોટું નક્કી કરી લીધું છે. કુંભ રાશિવાળાઓ, હવે સૌથી જરૂરી વાત, જો સાચામાં આવનારી ખુશખબરીને પોતાની જિંદગીમાં ટકાવી રાખવા માંગતા હોય, તો કેટલીક ભૂલોથી અત્યારથી જ બચવાનું શરૂ કરી દો. સૌથી પહેલી ભૂલ, દરેક કોઈને પોતાની યોજના જણાવવાનું બંધ કરો. તમારામાંથી ઘણા લોકો આદતથી મજબૂર હોય છે. થોડીક ખુશી મળી નથી કે તરત જ લોકોને જણાવી દો છો. પરંતુ યાદ રાખજો, દરેક તાળી વગાડનારો માણસ દિલથી ખુશ નથી હોતો. કેટલાક લોકો માત્ર નજર લગાવવા માટે પાસે આવે છે. તેથી અત્યારે પોતાના કામ, પોતાના પૈસા અને પોતાના આગલા પગલાંને વધારે લોકોની સામે ના ખોલો. બીજી વાત, વીતી ગયેલા લોકોની પાછળ ભાગવાનું બંધ કરો. જે માણસ વારંવાર તમને નજરઅંદાજ કરે, તમારી લાગણીઓની કદર ના કરે, અથવા જરૂર પડવા પર ગાયબ થઈ જાય, તેને પકડી રાખવાથી માત્ર તમારું મન કમજોર થશે. કુંભ રાશિવાળાઓ, ક્યારેક છોડી દેવું જ સૌથી મોટી જીત હોય છે. અને હા, આ દિવસોમાં ગુસ્સામાં કોઈ નિર્ણય બિલકુલ ના લેતા, કારણ કે આ સમયે તમારો એક પળનો ક્રોધ પછીથી પસ્તાવાનું કારણ બની શકે છે. ભલે પરિવાર હોય, સંબંધ હોય કે કામની જગ્યા, શાંત રહીને જવાબ આપવો વધારે ફાયદાકારક રહેશે. અને બીજી ભૂલ જે ઘણા લોકો કરવાના છે, બીજાની જિંદગી જોઈને ખુદને કમજોર સમજવા. કોઈ ગાડી બતાવી રહ્યું છે, કોઈ પૈસા, કોઈ પોતાની ખુશી, પરંતુ તમને નથી ખબર કે અંદરથી કોણ કેટલું પરેશાન છે. તેથી ખુદની તુલના કોઈની સાથે ના કરો. તમારો સમય અલગ છે, તમારી કિસ્મત અલગ છે, અને ભગવાને તમારા માટે જે લખ્યું છે તે કોઈ બીજાના હિસ્સામાં નથી જઈ શકતું. અને સૌથી છેલ્લી વાત, પોતાના મનમાં વારંવાર નકારાત્મક વાતો ના દોહરાવો. મારી સાથે જ આવું કેમ થાય છે, મારી કિસ્મત ખરાબ છે, હવે કશું સારું નહીં થાય. આ વાતો તમારી ઉર્જાને કમજોર કરે છે. આજથી ખુદને કહેવાનું શરૂ કરો,
મારો સારો સમય શરૂ થઈ ચૂક્યો છે. કારણ કે કુંભ રાશિવાળાઓ જે દિવસે માણસ પોતાની વિચારસરણી બદલી દે છે એ જ દિવસથી કિસ્મત પણ બદલવા લાગે છે. કુંભ રાશિવાળાઓ, હવે વાત કરીએ એ ઉપાયની જે આવનારા દિવસોમાં તમારી બંધ કિસ્મતને ખોલવામાં મદદ કરી શકે છે. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ માત્ર ઉપાય નથી, તમારી ઉર્જા બદલવાની રીત છે. સૌથી પહેલું કામ, સવારે ઉઠતા જ સૌથી પહેલાં પોતાના બંને હાથોને જુઓ અને મનમાં ને મનમાં ભગવાનનું નામ લઈને આ બોલો: આજનો દિવસ મારા માટે શુભ છે. આ નાની એવી વસ્તુ લાગે છે, પરંતુ ધીમે ધીમે માણસની વિચારસરણી અને આત્મવિશ્વાસ બદલાવા લાગે છે. બીજો ઉપાય, આ દિવસોમાં શનિવાર અને મંગળવારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવો અને જો સંભવ હોય તો ઓમ હનુમતે નમઃ મંત્રનો 21 વાર જાપ બોલાવો. કુંભ રાશિવાળાઓ, આનાથી નકારાત્મક ઉર્જા કમજોર થવા લાગે છે. અને નાની એવી વાર્તા સાંભળો. એક વ્યક્તિ હતો જે દરેક કામમાં અસફળ થઈ રહ્યો હતો. પૈસા અટકી જતા હતા, ઘરમાં તણાવ રહેતો હતો, મન હંમેશા ડરેલું રહેતું હતું. પછી કોઈ સંતે તેને માત્ર એક વાત કહી: દરેક સવારે ડરની સાથે નહીં, વિશ્વાસની સાથે ઉઠો. એ માણસે ધીમે ધીમે પોતાની આદત બદલી, ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું અને થોડા મહિનાઓ પછી એ જ માણસ જિંદગીમાં આગળ નીકળી ગયો. સમજી રહ્યા છો? ઘણીવાર ગ્રહો પહેલાં માણસની વિચારસરણી બદલવી જરૂરી હોય છે. અને હા, દિવસોમાં કાળા કૂતરાને રોટલી ખવડાવી તમારા માટે બહુ શુભ માનવામાં આવશે. જો ઘરની આસપાસ કોઈ જરૂરિયાતમંદ દેખાય તો પોતાની ક્ષમતા અનુસાર મદદ જરૂર કરજો. કારણ કે કુંભ રાશિવાળાઓ, તમારી રાશિ પર આ સમયે દયા અને પુણ્યની અસર બહુ ઝડપથી કામ કરશે. એક બીજી જરૂરી વાત, રાત્રે સૂતા પહેલાં મોબાઈલમાં ગૂંચવાયેલા રહેવાને બદલે 2 મિનિટ આંખો બંધ કરીને ભગવાનની આભાર માનવાનું શરૂ કરો. શરૂઆતમાં વિચિત્ર લાગશે, પરંતુ ધીમે ધીમે મન શાંત થવા લાગશે. અને જ્યારે માણસનું મન શાંત હોય છે ને, ત્યારે જ સાચી તકો તેની જિંદગીમાં ટકે છે. યાદ રાખજો, ઉપાય માત્ર કિસ્મત બદલવા માટે નથી હોતા, તે માણસને અંદરથી મજબૂત બનાવવા માટે પણ હોય છે. અને કુંભ રાશિવાળાઓ, હવે તમારે અંદર અને બહાર બંને તરફથી મજબૂત થવાની જરૂર છે. કુંભ રાશિવાળાઓ, અત્યાર સુધી તમે જિંદગીનો કઠિન સમય બહુ નજીકથી જોયો છે. ઘણીવાર એવું લાગ્યું હશે કે મહેનત કર્યા પછી પણ ફળ નથી મળી રહ્યું. લોકો આગળ નીકળી ગયા છે અને તમે ત્યાંના ત્યાં જ ઊભા છો. પરંતુ હવે ચિત્ર બદલાવાનું છે, કારણ કે ગ્રહોની ચાલ જણાવી રહી છે કે તમારા જીવનમાં ધીમે ધીમે ખુશીઓનો પ્રવેશ શરૂ થવાનો છે. તમારામાંથી ઘણા લોકોને અટકેલા પૈસા પાછા મળી શકે છે. કોઈને નોકરીથી જોડાયેલા સારા સમાચાર સાંભળવા મળી શકે છે, તો કોઈના ઘરમાં લાંબા સમય પછી ખુશીનો માહોલ બનવાનો છે. અને સૌથી ખાસ વાત, જે લોકો લાંબા સમયથી ખુદને એકલા મહેસૂસ કરી રહ્યા હતા, તેમને હવે એવા લોકો મળવાના છે જે સાચામાં તેમનો સાથ આપશે. કુંભ રાશિવાળાઓ, તમારી મહેનત બેકાર નથી ગઈ. ઉપરવાળો દરેક સંઘર્ષ જોઈ રહ્યો હતો. જે દર્દે તમને રાતોમાં જગાડ્યા, જે ચિંતાએ તમને અંદરથી કમજોર કર્યા, હવે એ જ વસ્તુઓ તમને મજબૂત બનાવીને આગળ વધારવાની છે. બની શકે કે શરૂઆત નાની હોય, પરંતુ તેની અસર બહુ મોટી હશે. એક ફોન કોલ, એક મુલાકાત, એક ખબર અથવા અચાનક મળેલી કોઈ તક તમારી જિંદગીની દિશા બદલી શકે છે. અને ધ્યાન રાખજો, જ્યારે કિસ્મત ચમકે છે ને, તો પહેલાં માણસને વિશ્વાસ પાછો મળે છે. અને કુંભ રાશિવાળાઓ, તમારી અંદર એ જ વિશ્વાસ ફરીથી પાછો ફરવાનો છે. જે લોકો આજે તમને કમજોર સમજી રહ્યા છે, બહુ જલ્દી એ જ તમારી સફળતાની ચર્ચા કરશે. કુંભ રાશિવાળાઓ, હવે વાત કરીએ એ સમયની જેની રાહ કદાચ તમે ઘણા લાંબા સમયથી કરી રહ્યા હતા. ગ્રહોની સ્થિતિ જણાવી રહી છે કે આજના દિવસથી શરૂ થઈને આવનારા કેટલાક અઠવાડિયા તમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાના છે. ખાસ કરીને સવારનો સમય તમારા માટે વધારે શુભ સંકેત લઈને આવી રહ્યો છે. જો આ દિવસોમાં સવારે ઉઠતા જ મન હળવું મહેસૂસ થાય, અચાનક કોઈ સારા સમાચાર મળે અથવા વગર કારણે અંદર સકારાત્મક ઉર્જા મહેસૂસ થવા લાગે,
તો સમજી લેજો કે બદલાવ શરૂ થઈ ચૂક્યો છે અને ધ્યાન આપજો 17મી તારીખની આસપાસ અથવા તેના પછીનો સમય ઘણા કુંભ રાશિવાળાઓ માટે ભાગ્ય ખોલનારો સાબિત થઈ શકે છે. કોઈ અટકેલા કામમાં ગતિ આવશે, કોઈને નવી જવાબદારી મળશે તો કોઈની આર્થિક સ્થિતિ પહેલાંથી સારી થવા લાગશે. પરંતુ માત્ર કિસ્મતના ભરોસે બેસવાનું નથી. જે માણસ આ સમયે મહેનત અને ધીરજ બંને સાથે લઈને ચાલશે તેને સૌથી મોટો ફાયદો મળશે. અને એક ખાસ વાત, જો સતત 2-3 દિવસો સુધી તમને કોઈ એક જ સંકેત વારંવાર દેખાય, જેમ કે કોઈ ખાસ નંબર, કોઈ નામ અથવા કોઈ વાત જે વારંવાર સામે આવી રહી હોય, તો તેને નજરઅંદાજ ના કરતા. કારણ કે ઘણીવાર ભગવાન માણસ સુધી સંદેશ પહોંચાડવા માટે આ જ નાની વસ્તુઓનો સહારો લે છે. કુંભ રાશિવાળાઓ, હવે સમય ધીમે ધીમે તમારા પક્ષમાં ફરવાનો શરૂ થઈ ચૂક્યો છે. બસ ખુદ પર ભરોસો બનાવી રાખજો, કારણ કે બહુ જલ્દી કિસ્મત તમને એ આપવાની છે જેની તમે રાહ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. તો કુંભ રાશિવાળાઓ, આજની આ ભવિષ્યવાણીમાં તમે જાણ્યું કે કેવી રીતે હવે ધીમે ધીમે તમારી જિંદગીનો કઠિન સમય પાછળ છૂટવાનો છે. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા, જેમણે વગર કોઈ સહારાએ બધું સહન કર્યું, જેમણે પોતાનાઓનું દર્દ, પૈસાની ચિંતા અને એકલાપણું મહેસૂસ કર્યું, હવે તેમના જીવન બદલવાનો સમય શરૂ થઈ રહ્યો છે. પરંતુ યાદ રાખજો, માત્ર ભવિષ્યવાણી સાંભળી લેવાથી કિસ્મત નથી બદલાતી. વિશ્વાસ, ધીરજ અને સાચી વિચારસરણી પણ એટલી જ જરૂરી હોય છે. તેથી આવનારા દિવસોમાં પોતાના મનને કમજોર ના પડવા દેતા. જે વીતી ગયું તેને છોડી દો. નવી શરૂઆત માટે ખુદને તૈયાર કરો, કારણ કે ઉપરવાળો જ્યારે આપે છે ને તો એક જ પળમાં જિંદગી બદલી દે છે. અને કુંભ રાશિવાળાઓ, મને પૂરો વિશ્વાસ છે કે બહુ જલ્દી તમને એવી ખુશખબરી મળવાની છે જે તમારા ઘરનો માહોલ બદલી દેશે. બની શકે કે તે નોકરીથી જોડાયેલી હોય, પૈસાથી જોડાયેલી હોય અથવા કોઈ એવા કામથી જોડાયેલી હોય જેની રાહ તમે લાંબા સમયથી કરી રહ્યા હતા. બસ એક વાત હંમેશા યાદ રાખજો, કોઈનું ખરાબ ના વિચારતા, જરૂરિયાતમંદની મદદ કરતા રહેજો, પણ ભગવાન પર ભરોસો ક્યારેય ના તોડતા. હવે જતાં જતાં કોમેન્ટમાં સાચા મનથી હર હર મહાદેવ જરૂર લખજો. અને જો તમને આજની આ ભવિષ્યવાણી દિલથી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેને એ લોકો સુધી જરૂર શેર કરો જેમને આ સમયે આશાની સૌથી વધારે જરૂર છે. રાધે રાધે. જય શ્રી મહાકાલ.